વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને આપણે સિંગ કતરીની રેસીપી આપવાની છું. તો મેં એક વાટકો કાજુ લઈ લીધા છે. કાજુ અને સિંગ બંને મિક્સ કરીને હું અડધા અડધા કરી અને હું એની કતરી બનાવીશ. એની સામે મેં એક વાટકી મિશ્રી લઈ લીધી છે. આ જ માપથી 3/4 કપ જેટલું જળ લઈ લીધું છે. તેમ છતાં આપણે મિશ્રી ડૂબે એટલું જળ પધરાવશું, જેથી આપણી ચાસણી તરત જ થઈ જાય. અને આપણે કેસર ગાર્નિશિંગ માટે લઈ લીધું છે. તો સૌ પ્રથમ આપણે આમાં ચાસણી બનાવી લઈશું. મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આની ઉપર હું આજે આપણે બનશે કતરી એને સ્મૂથ કરીશ. અને મેં આ સિંગને સાવ ધીમા તાપે શેકીને એના ફોતરા કાઢી લીધા છે. અને કાજુને મેં ફ્રીઝમાં રાખેલા 2 રાત માટે, અને પછી મેં 1 રાત માટે રાખું તો પણ ચાલે. તો એને પછી મેં ઉપયોગમાં લીધા છે. એટલે હું આ બંનેનો ભૂક્કો કરી લઈશ અલગ અલગ. તો તમે જોઈ શકો છો કે મેં અલગ અલગ બંનેનો પાવડર બનાવી લીધો છે. હવે હું આ સૌ પ્રથમ અહીંયા ગેસ ચાલુ કરી દઈશ અને આની ચાસણી બનાવી લઈશ. તો મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે અને પછી મિશ્રી ડૂબે એટલું જળ પધરાવી દીધું છે. હવે આમાં 1/4 જેટલી ચાસણી કરીશ. તો તમે જોઈ શકો છો કે લગભગ આપણી આ 1 તાસ જેવી ચાસણી થઈ ગઈ છે. હવે હું આમાં આ બંને વસ્તુ 2 મિનિટ રહીને પધરાવી દઈશ. તો મેં આ સૌ પ્રથમ આ કાજુનો પાવડર પધરાવી દીધો છે અને આ સિંગનો ભૂક્કો બી પધરાવી દીધો છે. હવે એને આપણે ઓટી પડતું થવા દઈશું. અને આ સિંગનો એક ઓલું રહી ગયું છે, ફોતરું છે. તમે જોઈ શકો છો કે આપણું આ બોટી પડતું થઈ ગયું છે, પણ જરાક હજી ચીટકે છે. હજી એને બીજા 5 મિનિટ થવા દઈશું. અને હું આ કેસર પણ પધરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે હું આ નવી શીટ લઈ આવી છું અને હવે એની ઉપર આ પધરાવીને એને સ્મૂથ કરીશ. તમે જોઈ શકો છો આપણી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. મેં એના કટ મૂકી દીધા છે અને હવે હું એને ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરી લઈશ. એ લીધા છે અને આ સામગ્રીમાં મેં અડધા કાજુ અને અડધી સિંગ પધરાવીને કરી છે. બહુ જ વ્યવસ્થિત થાય છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જેમાં કાજુનું પ્રમાણ ઓછું હશે તો પણ ચાલશે. એને તમને ઇઝી અને પડશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. નવી સામગ્રી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.